ઉગ્યો તું ઘડો ત્યાં તો ઘર વર અંધારા ગયા છે આંખે આગમ ભેદ કરુમી કાશપ રાવું વણ ભીણો વાતો કરે ચારણ ચોથો વેદ પણ એમાં ચલું ને પડે ચૂપ કરુમી કાશપ મોટા માણસની ડેલીએ મર્દની ડેલીએ દિવસના ડાયરા હોય પણ એમાં રાત ન ભાંગે ડાયરામાં લોક સાહિત્યની વાતો થતી હોય સૂર્ય પ્રત્યક્ષ દેવ હે એક જમાનામાં લોક સાહિત્યમાં આટલી વાતો વખણાતી કે ચતુરાય ચારણની રીત રાજપૂતની આશરો આહિરનો રૂપ નાગરનું આસન અબધૂતનું ધીંગાણું વાળાનું ખાનદાની ખુમાણની દાતારી ખાચરની બંદૂક બારવટિયાની શમશેર શિવાજીની ભાલો મહારાણા પ્રતાપનો તલવાર તોગાજીની બાણ પૃથ્વીરાજ ચૌહાણનું કટારી અમરસિંહ રાઠોડની હથેળી રાયસંગ રાણાની વાતુ વાણિયાની અને ખેતી પટેલની હા એ જમાનામાં આટલી વાતો વખણાતી ડેલી લોક સાહિત્યની વાતો થતી હોય એમાં મહાભારતની વાતો થતી હોય એમાં રામાયણની વાતો થતી હોય રામાયણના પ્રસંગો સાધુ પાસેથી સાંભળીએ એમાંય કાંઈક ફેર હોય અને અભણ ચારણ હોય જે માલઢોર ચારતો હોય વગડાની માલિપા રહેતો હોય એની પાસેથી રામાયણની વાતો સાંભળો ચોપાઈ એકની એક હોય અર્થ ફરી ગયા હોય ચોપાઈ એક જ હોય એના રૂપાંતર અલગ થઈ ગયા હોય એના અર્થ કાંઈક બીજા જ નીકળ્યા હોય એવા લોક સાહિત્યના પ્રખર વક્તા જેમની પાસેથી લોક સાહિત્યની વીરરસની ભક્તિ રસની વાતો સાંભળવી એ લાવો છે પણ એમની પાસેથી રામાયણના પ્રસંગ સાંભળવા એ તો અદ્ભુત લાહવો છે એવા ઈશ્વરદાનભાઈ ગઢવીને વિનંતી કરું કે આજના ડાયરાને કારણ કે રામાયણના પ્રસંગો ભાતીગળ ભાષામાં સંભળાવે શ્રી ઈશ્વરદાનભાઈ ગઢવી. પણ સીતા જોને સીતા મંગળ ચાર અને એ તો ફેરા રાઘવને ફરી પણ એણે લાજુન સુખ લગાર અરે એને કસટ માંડેલ કાગડા. ભાઈ ધીરુભાઈએ ચારણો ઉપર જે સરસ્વતીની મહેરબાની છે ચારણ ચારેય વેદની અભણ હોય છતાં વાતો કરી શકે. મજાદરમાં જન્મેલ નામ દુલ્લા ભયા કાગ 6 અક્ષરનું નામ પણ પાતળી જીભમાં શારદના સે પ્રસન્ન હૈયામાં રોજ કરતી હોંકારા અને દેવના ગણસમો ગોપતો દાજ રે ધોધ જાણે પડે ગંગધારા. મુછ દાઢી અને કેશ મસ્તક તણા જમાવટ સ્વાતની શીશ ઝુલ્લો ઈ કાયુમાં શિરો પણ છે કળી ગાળમાં દીપતો કવિવર કાગ દુલ્લો. દુલ્લા કાગ જેથી રામાયણને આલેખવા માટે બેઠા ને એક પાત્રને લાડ લડાવવા બેઠો તે જગતને પ્રશ્ન કર્યો છે કે જેને તમે વિદ્વાન કહો છો, જેને તમે જ્ઞાતા કહો છો, જેને તમે પ્રબુદ્ધ કહો છો, બુદ્ધિના 7 સ્ટેપ છે, 7 પગથિયા છે. બુદ્ધિ, સુબુદ્ધિ, મેઘા, સુમેઘા, પ્રજ્ઞા, પ્રતિભા અને ઋતુંબરા. એમાં જેને ઋત સત્યને પ્રાપ્ત કરી લીધું છે કે ઈ સત્ય અટલ હોય. ઋત સત્યને પ્રાપ્ત કરવા વાળા માણસો એવા માણસોએ જાનકીના જોહ જોયા હતા. ઋષિ વિશ્વામિત્રે જેના જોયા હતા સઘળા જોશ તો સીતાજીએ સંતોષ જીવનમાં કોઈ દિન જોયો કાગડા. આ ચારણવાણીની વિશ્વામિત્ર જેવો જોશ જોવા માટે બે એકવાર ભગવાન રામની આંખની પ્રકૃતિનો મરોડો બદલાય. આમ પૂછું રાઘવ કેમ એટલો બધો મદ છે કે મેં અસુરોના કુળનો સંહાર કરી નાખ્યો કે ગાંડો થામા એક બીલીપત્રનું પાંદડું તોડી અને ફૂંક મારું તો સચરાચર જગતના અસુરોના કુળને બાળીને ભસ્મ કરી નાખું. પણ રાઘવ અમે સંતના સ્વાંગમાં છીએ, અમે ઋષિના સ્વાંગમાં છીએ. અમારી પાસે કરુણાનો ભેખ પહેરેલો છે. સાધુ કરુણા વાળો હોય, સાધુ દુનિયાને ભસ્મ ન કરી શકે. ઈશ્વર કઠોર બની શકે રાઘવ, સંત કોઈથી કઠોર ન બની શકે. નહીતર શું તારી વડે 1 સેકન્ડમાં અસુરોના કુળના ભૂકા કાઢી નાખું.
ઈ ઋષિ વિશ્વામિત્રે જેના જોયેલા સઘળા જોશ, તો એ સીતાજીએ સંતોષ જીવનમાં કદી ન જોયો કાગડા. ચારણોની કવિતાની જ્યારે રામાયણની વાતો કરવી છે ત્યારે ભગવતી જાનકીને રામે વનવાસ દીધો. લક્ષ્મણજીને કામ સોંપવામાં આવ્યું કે આપ એને ઘનઘોર જંગલમાં ઋષિઓના આશ્રમોની વચ્ચે ઉતારી આવો. બરાબર ઘનઘોર જંગલ આવ્યું. વડ વડ વાયા જકિયા, અળસર ટકિયા હાણ, પછી મેલીને જટા મોકલી કોઈ જળધર ગુભા જાણ. આ તો વડ વડ વાયા જકિયા અને અળસર ટકિયા હાણ. દોઢ વીઘાની માલપા વડલા પોતાની વડવાયું પાથરી અને જોગંદર પદ્માસન વાળીને જટાને છૂટી મૂકીને શિવના ધ્યાનમાં મગ્ન બન્યા હોય એવા અડાભીડ વડલા ઉભા છે. નેવ નેવ હાથના હાગના દોરિયા આભને આંબા માટે ઝપટું બોલાવે છે અને જ્યાં હાવજ દણકી રહ્યા છે એવા જંગલમાં લક્ષ્મણજીએ એટલું કીધું, માં બોલી નથી શીખ્યા. શશા અવતાર એને ખબર પડેલી લક્ષ્મણને, જગ માત હરી જદ જાણીએ જાહર, ત્યાં તો નાહર સારીખ ત્રાડ નખે. જાનકીનું હરણ થયું જ્યાં ખબર પડી ત્યાં જગ માત હરી જદ જાણીએ જાહર, પણ ત્યાં તો નાહર સારીખ ત્રાડ નખે. ઈ લક્ષ્મણ નાહર નામ હાવજની જેવી ત્રાડ નાખેલી. અને બ્રહ્માંડના પૃથ્વીના પડદા હલબલવા મંડી ગયેલા દિગ્પાળોના છેડા ન છૂટી જાય એટલે ગોઠણીયા ભેર થઈ અને દાઢમાં છેડાને પકડી લીધેલા. અને સૂરજનારાયણના રથના ઘોડા લક્ષ્મણનો હાકલો સાંભળીને દિશા ન ચૂકી જાય એટલે ભગવાન સૂરજનારાયણે લગામને હતાણ કરી લીધેલી. આવો લક્ષ્મણ ઈ આ જાનકીને વળાવવા માટે જદી વનમાં ગયો, બોલી ન શક્યો, માં આ રથ અયોધ્યાનો છે અને ધરતી તમારી માં છે. જાનકીને ખબર પડી ગઈ મને વનવાસ મળી ગયો છે, મને રામે તજી દીધી છે. હવે ચારણ અને સંસ્કૃત કવિતાની આપણે બેની વચ્ચેની સરખામણી કરવી છે. એટલા માટે ભગવતી જાનકી નીચે ઉતર્યા છે. લક્ષ્મણે રથની લગામ પાછી ખેંચીને ઘોડાને પાછા વાળ્યા. અને રઘુવંશમાં કાલિદાસ લખે છે જાનકીએ ઘોડાની વાઘ પકડી લીધી છે. મારા રાઘવને એક જૈન કહેજે, રામને જૈન કહેજે, લક્ષ્મણ સાહમ તપઃ સૂર્ય નિવિષ્ટ દ્રષ્ટિ ઉર્ધ્વમ પ્રસૂતે વ્રતમ ચરિષ્યે યથાપિ મે જનાંતરે પી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. હાય લખન, મારા રામને જૈન કહેજે કે મારા ઉદરમાં રઘુવંશના સંતાન જે આકાર લઈ રહ્યું છે એને જન્મ આપ્યા પછી હું સૂર્યાયણનું વ્રત કરવાની છું. કારણ કે મારી ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો છે ને, એટલે 12 વર્ષની સ્ત્રી ઉપર જ્યારે પતિ કલંકનો આક્ષેપ મૂકે ત્યારે કાંઈ સૂર્યાયણનું વ્રત કરે અને કાંઈ ચાંદ્રાયણનું વ્રત કરે. એટલે અનિમેષ નહીં ને મટકું માર્યા વગર સૂર્યને સામે જોઈ રહેવાનું, એ વ્રત હું કરવાની છું. પણ શું કામ? કે આવતા અવતાર તરીકે મને પતિ તરીકે રામ મળે અને પાછો વિજોગ ન થાય. કાલિદાસની જાનકી એમ કે સાહમ તપઃ સૂર્ય નિવિષ્ટ દ્રષ્ટિ ઉર્ધ્વમ પ્રસૂતે વ્રતમ ચરિષ્યે યથાપિ મે જનાંતરે પી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. મને વિજોગ ન થાય. અને અમારો કવિ દાદ નામનો ચારણ એની જાનકી બોલી છે, ઘોડાને પાછા વાળ્યા. આય લક્ષ્મણ ઉભો રે બાપ. જેવો હવે ચારણની જાનકી બોલે છે. ઓલી જાનકી તો એમ કે છે કે આવતા અવતારમાં પતિ તરીકે રામ મળે અને વિજોગ ન થાય. અને આ જાનકીએ ઘોડાની વાઘ પકડીને કીધું, હે બાપ, હવે મારા રખોપા કરશે મારો રામ, પણ રામના કોણ કરશે? વગડામાં ઊભી ચારણની જાનકી રહ આહુડે રોતી રોતી એમ કે છે કે હે લક્ષ્મણ, મને મારી ચિંતા નથી, કારણ કે હું તો જોગમાયા છું. હું તો બ્રહ્માંડનો અંડને તોફાની છોકરો ફુગાને ફોડે એટલી વારમાં ચૂર્ણ કરી નાખું છું મારી પ્રકૃતિનો મરોડ બદલાય તો. પણ એક વાત કે જે મારા રખોપા કરશે મારો રામ, પણ હવે રામના કોણ કરશે? એને સિતારે વિનાના દિવસને રાત બાપ વિંજલડા કોણ વાસે? બીજી વાત જોજે હો, 14 વર્ષ સુધી વનમાં ભટક્યા પછી અયોધ્યાના પ્રજાજનોએ એને એક એટલા ઘા કર્યા છે વેદનાના કે મારા રામનું હૈયું આળું થઈ ગયું છે. જોજા વનમાં મારે કેટલા દુઃખ સહન કરવા પડે એ મારા રામને જઈને વાત ન કરતો લક્ષ્મણ. મારી વેદનાની વાતો ન કરતો એને, કારણ કે લક્ષ્મણ ઘાયલ રુદાનો મારો છે રામ. એ રામની રાયે રહેજે
એના વિજોગી દલડાને મારા વીર જાનકીના દુઃખ મ કહેજે. છેલ્લે બહુ સરસ જાનકી બોલ્યા છે, લક્ષ્મણ મારા રામને કહેજે હો, લક્ષ્મણ ભવો ભવ અમારો ઈ ભરથાર રામૈયો ધારીને રહેશું. કાલિદાસની જાનકી એમ કે છે કે આવતા અવતારમાં પતિ તરીકે રામ મળે અને વિજોગ ન થાય. ચારણની જાનકી એમ કે છે કે લક્ષ્મણ ભવો ભવ અમારો ઈ ભરથાર રામૈયો ધારીને રહેશું. પછી દલડે દાદલ કે ભલે ઘણના ઘાત હોય અમે ફૂલડા ધારીને સહેશું. હજારો ઘા સહન કરવા પડે વેદનાના, તો એ અવતારે અવતારમાં પતિ તરીકે તો મને રામ જ હોય, આ સિવાય બીજું કાંઈ ખપે નહીં. આ ચારણની જાનકી બોલી છે. વાલ્મીકના આશ્રમમાં પોતે પધાર્યા છે. વાલ્મીકના આશ્રમમાં આવ્યા એટલે વાલ્મીકે કીધું કે માં હું ફરિયાદ કરી શકું એમ છો, રામને ઠપકો દઈ શકું એમ છું, કઈ ફરિયાદ હોય તો બોલ. ઋષિ પાણી કોણ માગે? કે માં જેને તરસ લાગી હોય ઈ. માં જમવાનું કોણ માગે? કે જેને ભૂખ લાગી હોય ઈ. કે માં તો ઋષિરાજ ન્યાય કોણ માગે? કે જેને અન્યાય થયો હોય ઈ. મારો રામ મને અન્યાય ન કરી શકે. રઘુકુલની મહારાણી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય એને તો હરિશ્ચંદ્રની પત્ની તારામતીની જેમ બજારમાં વેચાવાની તૈયારી રાખવી પડે. મને હજી રામે વેચી તો નથી ને એનો હું ઉપકાર માનું છું. રઘુવંશને ફરિયાદ ન હોય. એ ભગવતી જાનકી ધરતીમાં હમાઈ ગયા, હવાતનો ચૂંદડીનો છેડો બહાર રહી ગયો. ત્યારે વળી ઋષિએ પ્રશ્ન કર્યો છે, કારણ કે બુદ્ધિની હારે ઋષિ જીવવા વાળો હતો. એને ભાવ જગતની ખબર નહોતી. જ્યાંથી બુદ્ધિ પૂર્ણ થાય, બુદ્ધિના સીમાડા પૂરા થાય, ત્યાંથી ભાવની શરૂઆત થતી હોય છે. વળી કીધું માં આખી ધરતીમાં હમાઈ ગઈ, હવા ચૂંદડીનો છેડો શું કામ બહાર? એટલા માટે કે મારા રામને ખબર પડશે મેં જાનકીને અન્યાય કર્યો છે. ઝાડમાં રોવરાવતો રોવરાવતો મને ગોતતો ગોતતો આવતો હશે. કો વન ચારીને નિહારે તો બતાવો વેગી પ્યારી સો હમારી હે, જો એસે રૂપવારી હે. ઝાડવાને પૂછતો હશે, વનચર પ્રાણીઓને પૂછતો હશે, મારી જાનકીને જોઈ. કો વન ચારીને નિહારી તો બતાવો વેગી પ્યારી સો હમારી હે, જો એસે રૂપવારી હે. આમાં રૂપવાળી મારી જાનકી છે, કોઈ જોઈ તો મને બતાવો. અને એ તારા આશ્રમે આવશે અને ત્રણે પ્રશ્ન કરશે જાનકીને જોઈ, અને ત્યારે તું એમ કહીશ કે તો ધરતીમાં હમાઈ ગઈ. તેથી મારો રામ છે ને એ વેદનાને પીન જીવો છે, આહુડાને પીન જીવો છે. ઋષિ આંખોને પાડીને જીવવું તો બહુ હેલું છે. અને એના આંસુના બંધ તૂટી જશે જેથી હું ધરતીમાં હમાઈ ગઈ એવી ખબર પડશે ત્યારે. અને એ હૈયામાં અત્યાર સુધી રામે જે વેદનાના આંસુને સંઘરી રાખ્યા છે ને, લાવારસ બની ગયો છે. ધરતી ઉપર પડે ને તો પૃથ્વીનો પ્રલય થઈ જાય. હું માં છું, કોઈ દી પૃથ્વીનો પ્રલય ન થવા દઉં. એટલે પૃથ્વીમાં હમાણા પછી મારા રામના વેદનાના આહુને લુવા હાટું હું મારો હવા હાથ ચુંદડીનો છેડો બહાર મૂકતી જાઉં છું. એના માટે કવિને લખવું પડે કે હે રામ દયાના સાગર, ભલે દયાના સાગર અને કૃપા નિધાન બની, ભલે ભગવાન કહેવરાવો પણ મારા રામ તમે કોઈ દી સીતાજીની તોલે નહીં આવો. બુદ્ધિની હારે જેણે જેણે જીવવાનો પ્રયત્ન કર્યો, કવિઓ એમ કે છે કે આવ ગજ તારા આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો કરીએ તુંબડે તરવા. તારા બુદ્ધિના ગજ ભગવાનને માપવાના હેઠા મૂકી દે. આ કાપડના તાકા નથી, નહીં માપી હગાય. આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા, અરે નવલખ તારા નીચે બેઠો કહીએ તુંબડે તરવા. પણ 14 ભુવનનો નાથ આવે, એક ચપટી ધૂળની પ્રીતે, વજન કરે ઈ હારે મનવા, ભજન કરે ઈ જીતે. ભજન કરે ઈ હારે મનવા, ભજન કરે ઈ જીતે. પણ ભજનની હારે જેને બુદ્ધિ ભેળવીને જેને ભજન કર્યું, કૈલાસની માથેથી રામણ વિવો આવે છે, ઢગલા માંડતો 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 અને મોજમાં વિનોદમાં નાચતો આવે છે. ભજનની હારે ભાવનો સમન્વય થાય તો વનમાળી આંટીએ વળે. અને ભજનની હારે બુદ્ધિની શરૂઆત જેણે જેણે કરી છે, બુદ્ધિની હારે લઈને જીવ્યા છે, એના પતન થયા છે. પ્રકાંડ પંડિત, પ્રબુદ્ધ માણસ,
એ રાવણ આજ હિમાલયના કૈલાસના શિખરની માથેથી વયો આવે છે, પણ પૂર્ણ વિનોદમાં, પૂર્ણ મોજમાં, પૂર્ણ મસ્તીમાં. નારદજી મળ્યા રાવણ, કેમ એટલો બધો આનંદમાં? કે ભગવાન શિવને પ્રસન્ન કરીને આવું છું. એમ? બહુ સરસ. શું વરદાન માંગ્યું? કે 14 ચોકડીનું રાજ માંગ્યું. ભગવાન ભોળાનાથને ડાબા હાથમાં કૈલાસ ઉપાડીને મારા આંતરડાની તાંતું બનાવીને રાવણ હથો બનાવીને સીધી હું ગાવા બેઠો. જટાટવિંગ લજ્જલમ પ્રવાહ પાવિતમ સલંગ લયવિ લંબિ લંબિતમ ભુજંગ તંગ માલિકમ ડમટ 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 ડમન નિનાદ વડ્ડમા વૈજમ ચકાર ચંડ તાંડવમ તનોતો ન સેવક શિવમ જટાકટાંગ સબ્રહ્મ બ્રહ્મણ નિલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધનૈ ધગત 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 જ્વલમ લલાટ પટ્ટ પાવક કિશોર ચંદ્રશેખર રતિ પતિક્ષણમ મમ ધરા ધીરેન્દ્ર નંદની વિલાસ બંતુ બંતુ રસપુરત દિગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચિત દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની જટા ભુજંગ પિંગલ સ્વરત પણામણી પ્રભા કદમ કુમકમમ પ્રભમ પ્રલય પ્રતિક વધુ મુખાય મદાન સેન્દોરા સ્વરોતો ગુતરીય મેંદુરેન ગંગ બાર જટ ધાર મંડીજમ અધ ગંગ સંગ લીન ચંડીજમ બાલ ચંદ બિંદુ લાલ જાલિયમ કંગનમ સંગ મુંડ માલિયમ શુલ્લપાન હેપિનાક સજ્જનમ ડાક ડમરૂ અવાજ બજ્જનમ જંગ જીત નીત ભંગ ખાવ નમ ખ્યાલ પ્રેત જાલ કો ખેલાવ નમ વ્યાલ ગાલ ખાલ લીન બાસનમ કેહરી બિસાત કીન આસનમ અંગ કો વિભૂત રંગ ચડ્ડીજમ જોગ ભોગ ધ્યાન પ્રાણ ત્રઢ્યમ દેવદાનવમ નગેશ બંધનમ બંધિતમ કલેશ વૃંદ કંદનમ કામના મનીષ પૂર્ણમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ. આમ મેં ભોળાને રીઝ્યો છે. મંદિરભાઈ ગામડા ગામની બાયુના ન આવડે, પુષ્પતંત્રજીનો રચેલો મહિમન સ્તોત્ર પણ ના આવડે, રાવણનો શિવ તાંડવ પણ ના આવડે, પણ એ તો થોડાક પુષ્પો લઈ અને હાથમાં ચંદન ચર્ચવા માટે ભગવાન શિવને જ્યારે જાય ત્યારે એટલું બોલે, એવો રાગ આવો શિવ શંકર ભોળા, એ ચડાવું તમને બભૂતી ના ગોલા, એવો રાગ આવો શિવ શંકર ભોળા, ઓરા ઓ શિવ શંકર ભોળા. આમ જ્યાં નારદજીએ પૂછ્યું, આને તો બુદ્ધિની વાયડાઈ હતી. રાવણ શું તે કીધું? કે ભોળાને પ્રસન્ન કર્યો, 14 ચોકડીનું રાજ માગી લીધું. નારદજી અટહાસ્ય કર્યું. ભાઈ મસ્કરીમાં વિનોદમાં દાંત કાઢ્યા. દેવર્ષિ અટહાસ્ય કરો છો, મારમી ખસો છો. 14 ચોકડીનું મને રાજ આપ્યું. એક ચોકડી એટલે 4 યુગ, 14 ચોકડી એટલે 56 યુગ સુધી જેના રાજનો અસ્ત ન થાય એટલું માગીને હું આવું છું. તમને હરખ નથી? રાવણ ભોળાની હારે કોઈ દી બુદ્ધિથી કામ લેવાય નહીં. 14 ચોકડીનું રાજ માગીને આવ્યો ને કે હા, કે આયુષ ઈ રહી ગયું માગતા, કે તો દીકરા હવે 14 ચોકડીનું રાજ ન ભોગવી શકતું. ડાપણની વાતું કોણે કીધી? દુનિયાના ડાયા ડાપણની વાતું કોણે કીધી? હે? વેદને ભણેલો અને જેને શિવ રીઝવ્યા એને જાનકીને કેમ હરી લીધી? દુનિયાના ડાયા ડાપણની વાતું કોણે કીધી? ઈજ લંકા પર જેથી ભગવાન રામના સૈન સ્ટીડા બાજે ત્રંબાળા દોરાળા દૂધ હુકલ કપિંદા વાળા ચડી સૈન મેઘમાળા ભારે કાળ ઝાળ કરંતા કેહરી નાદ હાલિયા હુંકારા કરી દશો દિશા ઘેરા ગઢા લંકારા દુહાર लंका कोट बंका आतंका शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है न लगे शूद्र गल का वासव का वासात्यु गहत काशा मणि खंबन जमंका है लगत तमाशा मोद रावण का वासा जहां गुगर घमंका धीर रंभन धमंका है अने नारन बनंत सुनी रावण निशान डंका के हर जात बंका सो वाका नाम लंका ई लंका। चारण कविता कोई दी माय कांगली नो हर जात बंका सो वाका नाम लंका है। लंका नो वर्णन करे तो एवं करे। ये लंका पर विजय मेळवी भगवान राम रावण ना महालय में
રાવણના શયન ગ્રહમાં દાખલ થવાનો જેથી પ્રયત્ન કર્યો, રાવણની દાસી આડી ઉભી રહી ગઈ છે હાથ કરી. રામને એમ થયું કે વનવાસ વેઠ્યા પછી હું રાજમહાલયમાં દાખલ થાઉં છું એટલે પેરામણી માગતી હશે, એટલે પોતાના હાથમાં એક અંગૂઠી હતી, અંગૂઠી કાઢી અને આ દાસીના હાથમાં મૂકીને રાવણની દાસીએ ખડખડાટ દાંત કાઢ્યા. ભાઈઓ, પેરામણી ઓછી પડે છે? અયોધ્યામાં આવીશ ને એટલે અયોધ્યામાં મને રાજ તિલક થશે, અયોધ્યાનો હું સમ્રાટ થઈશ, તું માગીશ એટલું હોનું આપીશ. દાસીએ હસવાનું બંધ કર્યું. રામને કીધું કે દશરથના દીકરા જાનકીના પરથાર ગાંડો થામાં, રાવણની હોનાની ઈંટુ ઉપર જે દાસીએ લુગડા ધોયા હોય એને તારી અંગૂઠીના હોનાના મોહ ન હોય. રેવા દે, રેવા દે, એને તારી અંગૂઠીના મોહ હોય એમ. પણ આયા આડી તો એટલા માટે ઊભી છું કે રાવણને જેટલા ખરાબ વિચાર આવ્યા એ આ ઓરડામાં આવ્યા છે, અને આમાં દાખલ થયા પછી તને કોકની મંદોદરીનું હરણ કરવાનું મન તો નહીં થાય ને એટલે આડી ઊભી છું. ડાપણની વાતું કોણે કીધી, દુનિયાના ડાયા ડાપણની વાતું કોણે કીધી. ડાપણની હારે જે લોકો જીવ્યા છે અને ભાવની હારે જે લોકો જીવ્યા છે. હનુમાનજી મહારાજ રામાયણનું એક એવું પાત્ર ભાવની હારે જીવ્યા. કારણ કે હરિજે કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. ભગવાન રામને મોજના તોરા મંડેલા છૂટવા, સ્ફટિકની માળા ગળામાં પડી હતી, મોતીડાની માળા પહેરાવી હનુમાનજીના ગળામાં, અને હનુમાન માળા મીંડો તોડવાને એક એક મોતીડું જોવે, ચાવે અને થૂકી નાખી. કીધું તું તમે આ રામની પહેરાવેલી માળા અને એનું અપમાન કરો છો? કે એક એક મોતીડામાં જોઉં છું કે આમાં ક્યાંય મારો રામ છે કે નહીં. રામ વગરની દુનિયાની કોઈ ચીજ મને ન ખપે. ના હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. અરે મોતીડા કરડી એ માળા ઈ ભેગી ગેણે ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એક અંજની નો જાયો રે 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 ગણે રામને રૂણી રાખ્યા. અને નોકરી કોઈ ધીરે ઉઘરાણી તેમ હામાં ચોપડા ન રાખ્યા. દરેક માણસે રામને જે મદદ કરી હતી ને એના વળતરના જમા ઉધાર કરી લીધા હતા, પણ હનુમાનજીએ તો અભરાઈની માથે ચોપડાની માથે ગાંઠું પાડી મૂકી દીધા હતા કે આની ઉઘરાણી ન હોય. નોકરી કોઈ ધીરે ઉઘરાણી તેમ હામાં ચોપડા ન રાખ્યા. અરે રાજ સત્તામાં એને એ ભડકા ભાળ્યા પછી ધૂળુમાં ધામાઈ નાખ્યા. જગતમાં એવો અંજની નો જાયો રે 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 ગેણે રામને રૂણી રાખ્યા. અંગદ અને હનુમાનજી બહુ સેવા રામની કરી, પણ એમાં એક દિવસ હનુમાનજીને એવો વિચાર આવ્યો કે પ્રભુની એટલા વખતથી સેવા કરું છું, એના પગ દબાવું છું, બાર એનો રક્ષક બનીને ઉભો રહું છું, રામે મારી હારે કોઈ દી બે મીઠી વાતું ન કરી. વનરાજ ને મિત્ર હનુમાનજી રામના રોજ ચરણો પલોટે, પણ એક શંકાત કી બેજ કપિયો તણા ચિત જય ચડ્યા ચકડોળ ગોટે. બે વિચાર કરે છે, અંગદ એટલી પ્રભુની સેવા કરી, ભગવાન કોઈની બે મીઠી વાતો નથી આપણે યારે કરતા, અને વિભીષણ જેવો આવે એમાં ભગવાન ઘસઘસાટ હોતા હોય તો ઉભા થઈને એને યારે વાતોના તડાકા કરે છે. હે પ્રભુ, એક દી હિંમત કરીને પૂછી નાખ્યો, આજ તો પૂછવું છે. રામ ઉભો રે, બહુ તારી સેવા કરી, બહુ ભક્તિ કરી, હવે એક વાત કરતો જા. શું? કે એની સામે તમે તડાકા કરો છો અને અમને ભાળતા તરત ઘસઘસાટ ઊંઘી જાવ છો. આનો ખુલાસો આજને આજ આપો, આજને આજ મારે એનો ખુલાસો જોઈએ છે.
અરે ગાંડા, તને એટલી ખબર ન પડી કા કે વિભીષણ આવે એટલે હું એટલા માટે જાગી જાઉં છું કે તમે તો બે મારા ઊંઘના અંગ છો. મને ખબર હોય કે મારા દ્વારે મારો હનુમાનજી ચોકી કરે છે, પછી કાળના બાપની ત્રેવડ નથી ડગલું ભરી શકે. એટલે હું નિર્ભય થઈ જાઉં છું. એટલે તમારી હાજરીમાં મને ઘસઘસાટ ઊંઘ આવે છે. અને વિભીષણ આવે ત્યારે હું હુઈ એટલા માટે નથી શકતો. એ વિભીષણ ભક્ત પણ ભાજી રાવણ તણો, એ ભાળતા તેગને ઊંઘ ભાગે. ઈ મારો ભગત તો છે, પણ પાછો રાવણનો ભાઈ છે. અને એના ભાઈનું વેર કોક દી યાદ આવી જાય ને હું તો તલવારનો ઘા કરી લે તો. એ વિભીષણ ભક્ત પણ ભાજી રાવણ તણો, ભાળતા તેગને ઊંઘ ભાગે. એ રામને એક દિવસ લંકાના વિજય મેળવ્યા પછી એવો વિચાર આવ્યો કે મુજ તણા નામથી પથ્થર ધરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો. પથરા તરે નહીં કોઈ દિવસ. સાચું હશે, મારા નામે તર્યા હશે, આવો વિચાર આવ્યો રામને. સંજયભાઈ, લંકાના દરિયા કિનારે ધીરુભાઈ પથ્થર મીંડ્યા તરવા એટલે લક્ષ્મણે કીધું કે આવું બને નહીં. આ તો અશક્ય ઘટના છે, પ્રકૃતિના નિયમ વિરોધની વાત છે. આવું કેમ બન્યું? રામે કીધું ઓરો આવ્યું કાનમાં કહું, જાહેર કરવાની વાત નથી. કાં સાંભળી લે લક્ષ્મણા, દુનિયાનો નિયમ એવો છે, વિધિ બામ હોતે હોતે અર્પને પરાયે બામ ઓર પ્રતિકૂલ તાયે શીશ મંડરાતી હૈ. જ્યારે માણસની વિધિ વિપરીત બને, જ્યારે માણસની વિધાતા રૂઠી જાય, વિધિ બામ હોતે હોતે અપને પરાયે બામ, પોતાના હોય ને પારકા બની જાય. સ્નેહમયી માતા ભી કરકે વિરુદ્ધ બિંદુ રામ જૈસે પુત કો ભી વન ભીજવાતી હૈ. કઈ કઈ કોઈ દી વનવાસ આપે, પણ મારી વિધિ વિપરીત બની ગઈ લક્ષ્મણ. ને હું તો માનવ દેહમાં છું, એટલે વિધિના સંસ્કારોને મારે ઝીલવા પડે બાપ. विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलता ये स्नेह मंडर आती है, स्नेहमयी माता भी करके विरुद्ध बिंदु राम जैसे पुत्र को भी वन भिजवाती है. पर सांभળી ले, जो ही आता है अनुकूल समय त्यों ही लखन, पाप देख सागर में सैल की सिलाई तैर जाती है. પણ માણસનો અનુકૂળ સમય નજીક આવે ને ત્યારે નો બનવા માંડે, પ્રકૃતિના નિયમો ઉલટા સુલટા થવા માંડે. जो ही आता है अनुकूल समय त्यों ही लखन, કે દેખ સાગર में सैल की सिलाई तैर जाती है. આ શિલા એટલા માટે તરે છે. પાછો એક દી પાછા પોતે બેઠેલા સમુદ્રના કિનારે, મારા નામે પથરા તીર્યા છે, સાચી વાત છે, તરે પથરો. એટલે પોતે ખાનગીમાં એક હાથમાં નાની એવી કાંકરી લઈને ઘા કર્યો. પણ ફેંકતા કાંકરી તરત તળીજે ગઈ, તસગરે જાણીજે હોય લૂંટા. એ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા, શરમના શેરડા મુખ છૂટ્યા. 16 કળાના હતા, એમાંથી એક કળાનો નો રહ્યા. ચારે બાજુ જોવા માંડ્યા, કોઈ જોઈ તો નથી લીધું ને કાંકરી તો તળી આવી ગઈ. પણ હનુમાનજી રામની પહેલા પહોંચી ગયેલા, કારણ કે રામનું મન હતા. એટલે ઝાડની ઘટામાં બેઠા બેઠા હનુમાનજી બધું જોવે છે કે હવે રઘુનાથજી શું કરે છે. રામ કાંકરી નાખી અને આમ જ્યાં તળીએ ગઈ, અને રામના મોઢાની માથે શરમના છેરડા છૂટ્યા, અને પોતે જાણે કોઈ ચોરે લૂંટી લીધા હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે ઠેકડો મારી હેઠો ઉતરો, ગઈ પ્રભુ રેવા દે રેવા દે રેવા દે. કે કાં કે તું તો જગતને તારવા વાળો છો બાપ. તું જેને ધક્કો દઈ દે એને દુનિયામાં કોઈ ત્રેવડ નથી પછી તારી હગે. એ તારનારા બની નીરમાં ધકેલો, માફ કરજો કરી ભૂલ બારે. એ તમે તરસોડશો જેગને નાથજી, પછી એને 3 લોકમાં કોણ તારે. તું તો તારવા વાળો છું, તું ધક્કો દઈ દે એને કોઈ તારી હગે બાપ. અનેક પ્રસંગો ચારણોએ આ લેખ્યા, અનેક કલ્પના ઉચ્ચારણોએ કરી. એમાં મહાત્મા નરહરદાસજી કટિપટ લપેટ જટ જૂટ ગૌભંગા રક્ત નયન પ્રકુટી સુકૌપ કૃત સજ્જ ધનુષ ચંકાર કૈન નિશ્ચાર વધ કરવા નલીન.
દિગ્ધ ના લિગોલ્લાસ દિગ્ધ છે મન હુજન છિડ્ડો મિલિંગ છે ગિરી ગગન મગ તારા ગન તુટ્યો સુર સરિત સરોવર સંબંધ મરજાદા મુક્કી અને ડરી દિગ્ધ ડગમગ એ કમલ ભવ ધ્યાન જ ચૂકી ઈ અવતાર ચરિત્રનો રચવા વાળો મહાત્મા નરહરદાસજી ચારણ મહાત્મા એને એના પત્ની એક દી પ્રશ્ન કર્યો કે કવિતા લખીને આપું છું, આનો મારે જવાબ જોઈએ છે. પણ સુહાગન જોને સુહાગન ચિતા લખે ગને બીજો ગન કરબીન પણ એક જો નગર દોનું ભજે અરે જી તો કહો કંથ કીત રે. સુહાગન ચિતા લખે બીજો ગન કરબીન એક નગર દોનું ભય કહો સખી કીત રહે કહો કંથ કીત રહે. ઘડીક તો મુજાણો મહાત્મા જવાબ ક્યાંથી દેવો. સુહાગન ચિતા લખે, સુહાગણી સ્ત્રી છે એ ચિતાનું ચિત્ર આલેખે છે. હવે જે સુહાગણ હોય જેને પતિનો સંયોગ હોય એ કોઈ દી ભયંકર કલ્પના ન કરી શકે, પણ આજ સુહાગણ બાઈ છે એ ચિતો ચિત્રે છે. અને બીજો ગણ કર બીન અને બીજો ગણ છે એ કોઈ દી શ્રૃંગાર કરી અને વાજિંત્ર ન વગાડે, પણ આજ બીજો ગણ બાઈ છે હાથમાં વીણા વગાડે છે. અને પાછું એક નગર દોનું ભય કહો કંથ કીત રહે, એક જ નગરમાં એક જ રાત્રિમાં એક જ દિવસમાં આવીનું કયો જવાબ આપો. મહાત્મા નરહરદાસજી જવાબ આપે છે કે સાંભળી લે ચારણ, રામ અને રાવણનું જ્યારે યુદ્ધ હાલતું હતું એમાં મેઘનાદના બાણથી લક્ષ્મણજીને જ્યારે મૂર્છા લાગી, લક્ષ્મણ જ્યારે મૂર્છાવાન બન્યા ત્યારે એક બાજુ પોતાનો દીકરો અને એક બાજુ પોતાના દીકરાથી વધારે જતી જેવો દિયર છે. બેના પ્રાણ એક જ રાત્રિમાં નક્કી કરી શકવાનું છે કોણ જીતે કોણ હારે. કઈ માં એવી હોય કે પોતાના દીકરાને મરતો જોઈ શકે? કારણ કે સુષેણ નામના વૈદ્ય તો એમ કહી દીધું હતું કે સૂર્યોદય થાય એ પહેલા જો સંજીવની આવે તો જ લક્ષ્મણ બચે, તો જ લક્ષ્મણના પ્રાણ બચે, નહીતર ન બચે. એ ખબર મંદોદરીને પડ્યા કે જો લક્ષ્મણ જીવી જાય તો મારો દીકરો ન જીવે. એટલે મંદોદરી ધીરુભાઈ બહુ સારા ચિત્રકાર હતા. મંદોદરી જે ચિત્ર દોરતા એ ચિત્ર સજીવન લાગે, એટલે મંદોદરી ચિતાનું ચિત્ર મંડી દોરવા. અને મંદોદરીને એમ થયું કે ચિતાનું ચિત્ર દોરવું અને લંકાની અટારીમાં જઈને ઊભી રહું આમ દેખાડું તો ચંદ્રમાનું વાહન હરણ છે એ ચિતો જોઈ અને ચંદ્રમા ભાગવા માંડશે અને ચંદ્રનો અસ્ત થઈ જશે અને સૂર્ય ઉગી જશે, એટલે લક્ષ્મણ મરશે અને મારો દીકરો બચી જશે. એટલે ચિતાનું ચિત્ર મળી દોરવા એક પછી એક રેખાઓ આંકતી ગઈ અને એમાં કલર પૂરતી ગઈ. એમાં કાળા કલરનો જરૂર પડી, કાળો કલર ખૂટી ગયો હતો. ઢોલિયા ઉપર રાવણ હૂતો હતો, એના કાળજાની માથે નજર કરી તો એવું દુનિયામાં ક્યાંય કાળપ નહોતી. એમાં રાવણના કાળજામાં પીછી બોરી બોરીને કલર મળી પૂરવા ભાઈઓ. મંદોદરી ચિત્ર પૂર્ણ થાય એ પહેલા જાનકીને ખબર પડી, બેઠી હતી ને, રામને કેવરાવ્યું હતું હનુમાનજી અરે કે મારા રામને કહેજે મને બીજો તો અહીં વાંધો નથી, પણ છે ફટીક મળીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની બાસ પણ સરપો તણી રખવાળી છે. કહે દાદ કંચન થાળમાં આયા પશુ રુધિર પીર સાજ છે, રઘુરાજ ગા લંકા મહી મારા જુગ સમા દિન જાય છે. એ જાનકીને ખબર પડી કે ચંદ્રનો અસ્ત થાય ને સૂર્ય ઉગી જાય તો મારો દિયર મારો જતી મારો લક્ષ્મણ નહીં બચે, શું કરવું? એટલે ભગવતી જાનકી બહુ સારા સંગીતકાર હતા અને વીણા બહુ સારી વગાડી જાણતા, અને મૃગને હરણને વીણા બહુ પ્રિય છે. એટલે જાનકી હાથમાં વીણા લઈને વીણા મંડી વગાડવા. એટલે જાનકીએ નક્કી કર્યું કે મંદોદરી 50 ચિતા દોરે પણ મારા વીણાના સૂરમાં મૃગને ગાંડો કરી નાખું, ડગલું ન ભરવા દો જ્યાં સુધી હનુમાન વનસ્પતિ લઈને પાછો ન આવે ત્યાં સુધી.
સુહાગન ચિતા લખે બીજો ગન કર બીન એક નગર દોનું ભયે કહો કંત રીત રેન ચારણ આ બે એક જ નગરમાં તીધી ઘટના ઘટી ગઈ હતી. ચારણોની કવિતાની મજા આવે છે. એક પછી એક ચારણો પ્રસંગો આ લખ્યા છે, અદ્ભુત પ્રસંગો આ લખ્યા છે. પછી ભગત બાપુએ લંકાના રણમાં જેથી મેઘનાદ નું મૃત્યુ થયું અને રાવણે રામને વિનંતી કરતો એક કાગળ લખ્યો છે, એક પત્ર લખ્યો છે. અયોધ્યાના સમ્રાટ રઘુવંશ શિરોમણી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. અત્યાર સુધીમાં રાવણે એક પણ ક્ષત્રિય માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનો શબ્દ વાપર્યો નથી, પણ આજ યાદ કરાવવું પડ્યું. તું ગૌ અને બ્રાહ્મણનો પ્રતિપાલ છું અને હું બ્રાહ્મણ કાગળ લખું છું, હું રાવણ લખું છું, હું પુલસનો દીકરો કાગળ લખું છું અને તું સામે ક્ષત્રિય છો એટલા માટે આ વિનંતી છે. ભલામણ છે, બીજો દુશ્મન હોત તો ભલામણ ન કરત, પણ એક મારી વિનંતી છે કે મારા ઇન્દ્રજીતની મારા મેઘનાદની છેલ્લી ક્રિયા કરી લઉં ને ત્યાં સુધી યુદ્ધ બંધ રાખજે હો બાપ. ભલામણ કરી છે. અને રામના હાથમાં કાગળ આવ્યો ભાઈ. આમ કાગળ વાંચતો ગયો રામ, પણ આહુડાથી કાગળ ભીંજાતો ગયો. વાંચે શ્રી રઘુનાથ એ લખ્યો રાવણ કે રે હાથ, કાગળ વાંચે શ્રી રઘુનાથજી. મેઘનાદના મરણથી મારે આંગણે ઉલ્કા પાતજી અને એની કરી લવ છેલ્લી ક્રિયા. હે રામ, એની છેલ્લી ક્રિયા મને કરી લેવા દે ત્યાં સુધી યુદ્ધ નિવાર છે ભાઈઓ. રામે વળતો રાવણને જવાબ કાગળ લખ્યો છે, દૂતને મોકલ્યો છે કે યુદ્ધ કરવાની તો ક્યાં વાત કરે છે રાવણ. તારા ઇન્દ્રજીતના મેઘનાદની શમશાન યાત્રામાં જોડાવા માટે હું આવું છું. દુશ્મનો કેવા હશે, હા હા વિચાર કરજો ભાઈ. કારણ કે આ તો કૃપાલુશીલ કોમલમ, એને અયોધ્યાનું સમ્રાટ સંબોધન અસર ન કરી શક્યું, જાનકીના ભરતારનું સંબોધન અસર ન કરી શક્યું, રઘુવંશ શિરોમણીનું સંબોધન ન અસર કરી શક્યું, પણ આ બધા વાંચતા વાંચતા વાંચો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. ત્યાં તો એને એનો ધર્મ સમજાણો ભાઈઓ. કારણ કે નમામિ ભક્ત વસ્દલં કૃપાલુશીલ કોમલમ ભજામિ તય બદામ ભજમ નિકામ શ્યામ સુંદરમ ભવામુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાચ દોષ મોચન. આ તો કૃપાલુશીલ કોમલમ, કૃપાનો કરુણાનો સાગર હતો ભાઈઓ. રામે ડગલા માંડ્યા ભાઈ અને મંદોદરીનું કલ્પાંત જોઈ અને કહે છે કે રામને એટલી બધી વેદના થઈ, પોતાના દીકરાની પાછળ રોતી માનું કલ્પાંત જોયું ને કે રામ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડે ને એ પહેલા તો રાવણે રામને પોતાના ખોળામાં તેડી લીધા છે અને માથે આંગળીઓ ફેરવે છે ભાઈઓ. પોતાના ખોળામાં તેડી લીધા છે રામને રાવણે અને માથે આંગળીઓ ફેરવે છે રાવણ. એકબીજાને આશ્વાસન નથી આપી શકતા. આ બાજુ રાઘવ રોવે, આ બાજુ રામ રોવે. કોણ કોને આશ્વાસન આપે? રામ શમશાન ભૂમિ સુધી પહોંચ્યા છે, કારણ કે એને તો બિરદ સાચવવાનું છે ને. કૃપાલુશીલ કોમલમ. અગ્નિદાહ દેવાનો આવ્યો. ગમે એવો કરોડપતિ હોય, ગમે એવો શ્રીમંત હોય, ગમે એવો સત્તાધીશ હોય, પણ ધક્ષે ખોડ થરાર કૂંપો કે આ કાયા ઉપરે પછી ખોળી નહીં જડે ખાક જગ્યામાં જંગલ ઉગશે. ગમે એવો ફુવાળો દેહ હોય, ગમે એવો જુવાન હોય, પણ જમણા જોબન નો ગણે, એક દી બધાને પોઢી જવું પડે છે. कितने मुफलिस हो गए, कितने तवंगर हो गए, पर राख में जब मिल गए दोनों बराबर हो गए. છેલ્લે જ્યારે અગ્નિદાહ દેવાનો થયો અને રામે પોતાની અંજલિ જ્યારે આપવા માટે લાંબો હાથ કર્યો એટલે ચિતામાંથી મેઘનાદે લાંબો હાથ કરીને હાથો હાથ રામની અંજલિ ઝીલી ભાઈ. રામ કેરી એ અંજલિ જીલે
આજની ઇન્દ્રજીતનો હાથજી. સીતા માથે લાંબો હાથ કરીને રાઘવની અંજલિ ઝીલી લીધી ભાઈ. પણ વિભીષણ ને ભાળીને ભાગી એ ઓલા રાવણ તો નહીં રાખ. પણ વિભીષણ અંજલિ દેવા માટે ગયો તેથી રાખ આગી ભાગવા માંડી હતી. અંજલિ લેવાની ક્યાં વાત, કારણ કે ગમે એમ ભગવાનનો ભક્ત હતો પણ કુળદ્રોહી બન્યો હતો. એ વિભીષણ ને ભાળીને ભાગી પછી રાવણ તો નહીં રાખ. એ આવો કાગળ વાંચે શ્રી રઘુનાથજી, વાંચે શ્રી રઘુનાથ. એ જ લખી જોજી રાવણ કે રે હાથ. એ કાગળ વાંચે શ્રી રઘુનાથજી. ચારણોએ પોતાની વાણીમાં, પોતાના શબ્દોમાં એક પછી એક એવા પ્રસંગોને ઝીલ્યા છે ભાઈ, અદ્ભુત પ્રસંગોને ઝીલ્યા છે. પોતાની તર્ક બુદ્ધિથી એક એક પાત્રને લાડ લડાવ્યા છે. રાવણ પાસે જે પ્રચંડ તાકાતની શક્તિ હતી એના વખાણ પણ કર્યા. બીજી વાત, આખા રામાયણ કાળમાં બે પાત્રોને બહુ ભોગવવામાં આવ્યા છે. એક મંથરાને બહુ ભોગવવી અને કૈકેયીને બહુ ભોગવવી. બહુ સમાજે ગાળું દીધી, બહુ સમાજ એના નામ ઉપર થૂક્યો. પણ ચારણ કવિઓ ના પાડે છે કે મંથરા કોઈ દી ખરાબ હોઈ શકે નહીં, કારણ કે રામચરિત માનસમાં તુલસીદાસજી એમ લખે છે કે સન્મુખ હોય જીવ મોહી જબહી, તો જન્મ કોટી દુઃખ ના સહિત બહી. સંસારનો એક પણ જીવાત્મા એક સેકન્ડ માટે મારું દર્શન કરી લે તો એના કરોડો જન્મના પાપ બળીને ભૂકો થઈ જાય. સબ જાત ફટી દુઃખ કી દપટી કપટી ને રહે જહ એક ઘટી. પરમાત્માની સામે એક સેકન્ડ માટે કપટી માણસે ન રહી શકાય. દુલ્લોકા એમ લખે, છેતરે નહીં છેતરાય ના, અબજો નો આડત યો દિશે, હવ ના હિસાબો રાખતો ઈ શેઠ યો કેવો હશે. ભગવાન કોઈથી છેતરે નહીં, કોઈને છેતરે નહીં, કોઈથી છેતરાય નહીં, તો એ મંથરાથી છેતરાય. 1000 વખત ભગવાન રામનું મોઢું જોતી હશે તો મંથરાના હૃદયમાં પાપ ટકે, પાપી વિચાર હોય. પણ એક દિવસ દશેરાના દિવસે ભગવતી જાનકી શણગાર સજીને ઉભા છે. ભગવાન રામની રાહ જોઈ અને ઉભા છે. ચોથા દિવસનું સ્નાન કરીને ઉભા છે. રજસ્વલા છે જાનકી. અને રામ છે એ શસ્ત્રનું પૂજન કરવા માટે ગયા છે. ને આજ રામ આવે એની રાહ જોઈને એમ કહેવાય છે કે પોતાના કમાડના નકુચામાં આંગળી ભરાવી અને ચૂડીઓ ખકડાવતા ખકડાવતા જાનકી રાઘવની રાહ જોવે છે. અને આમ મંથરાનું આવવું અને જોયું. મંથરાએ જાનકીને જોઈ, માં બહુ રૂઢી લાગે છે. એમાંય માં તારા હાથમાં જે ચૂડીઓ છે ને એ બહુ રૂઢી લાગે છે. વર્ણન કરતા કરતા મંથરા છે એ ધ્યાનસ્થ થઈ ગઈ, આંખો બંધ કરી દીધી. જાનકી ઢંઢોળી છે, મંથરા કેમ ધ્યાનસ્થ? તારા મનમાં એવી ઈચ્છા છે ને, હજી વાત પૂર્ણ થાય ન થાય એ પહેલા તો સામેથી કડાક 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 ચાંખડીઓનો અવાજ આવ્યો તો સામે રાઘવેન્દ્ર સરકાર આવે છે. આમ જોયું, મંથરા શું જાનકી યારે ચર્ચા કરે કે માં કાયમ તો બહુ રૂઢી લાગે છે, પણ આજ જે શણગાર સીજો છે એમાં માં બહુ રૂઢી લાગે છે, ને એમાં આજ જે એના હાથની ચૂડીઓ રૂઢી લાગે છે. મંથરા તારા મનમાં એવો વિચાર છે ને કે મારે રામના હાથની ચૂડીઓ ફેરવી, કે પ્રભુ એવું ભાગ્ય તો મારું ક્યાંથી હોય કે હું તમારા હાથની ચૂડીઓ પહેરી શકું. મંથરા એક વાત શક્ય છે, બની શકે એમ છે. કા કે હોય સહાયક મંથરા મો અવતારણ કાજ. હે મંથરા, મેં જે હેતુથી અવતાર લીધો છે એને તું મને સહાય રૂપ બને, મને તું જો મદદ કર. હોય સહાયક મંથરા મો અવતારણ કાજ, રાજ છોડ વન ગમન કો વો અબ ઉઠે અવાજ. મને કાલ અયોધ્યાનું રાજ મળવાનું છે
અને તું તો ચતુર છો, તું તો પ્રવીણ છો, તું બુદ્ધિશાળી છો, તું કંઈક એવો કોયડો ઊભો કર કે મને અયોધ્યાને બદલે વનનું રાજ મળે, તો હું તને મારા હાથની ચૂડીઓ પહેરાવીશ. પણ આ અવતારમાં નહીં. મેં નંદન કહો નંદ પુની, અને તું ખૂબ જા પ્રિય પાત્ર જા. હું તને વચન આપું છું કે તેથી હું નંદ બાવાના નેહડે 11 વર્ષ ને 52 દિવસ રહીને મથુરામાં આવીશ ને તેથી હું તું કંસની દાસી હઈશ, અને તેથી હું તને રૂપ અને સ્વરૂપ અને ચૂડિયું બધું આપીશ. જા બાપ મેં નંદન કહો નંદ પુની, અને તું ખૂબ જા પ્રિય પાત્ર હોય સહાયક મંથરા મ અવતારન કા. મંત્રાને અરે વાત કરીને પોતે ગેડી દડાની રમત રમવા વયા ગયા છે ને દશરથને રામ એટલો વાલો હતો કે ભોજનના થાળ ઉપર રાઘવને પહેલો કોળિયો જમાડ્યા સિવાય દશરથ કોઈ દી જમતા નહીં. 1 વાગ્યો, 1:30 વાગ્યો, 2 વાગ્યા, રામ ના આવ્યા. સુમંતને મોકલ્યા, કૌશલ્યાજી ગયા. કઈ કે હવે હું જાઉં. કઈજી ધોમ તાપમાં નેજમાં કરીને ઉભા છે. હે રામ, હે રાઘવ. રામે સામું ન જોયું. 3જી વાર આકલ કરી, રાઘવ તને કહું છું બાપ. દોટ મૂકી માં આવી ગઈ કે હા, કે મારી હું જમવા એક શરતે આવું, તું મને વચન આપ. કે શું? કે મેં જે હેતુથી અવતાર લીધો છે એમાં તું જો ભાગીદાર થા ને એમાં તારે કલંક વહોરવાનું છે. કે રામ, તારો અવતાર કાર્ય સફળ જાતો હોય ને તારી જેવો દીકરો જો મારી પાસે માગતો હોય તો એક અવતાર નહીં, હજારો અવતાર સુધી કલંક વહોરવા તૈયાર છું. જા બાપ. અને એટલા માટે ભગત બાપુ લખે છે કે રામે કોઈ દી કોઈનું ઋણ માથે રાખ્યું નથી. બહુ સરસ ભગત બાપુએ કવિતા લખી છે. દુલ્લા કાકે કવિતા લખી છે કે કઈ માતા રે કલંક વર્યું એનું નામ લખીને રાખે. પછી દેવકીજીના એ દૂધ દજીને વાલો માતા જશોદાને ભાકે. રામજી શેઠ સુધર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. મંથરા કેરી જેને સેવાયું નો બી ચંદ્ર સૂર્યની શાખે. કાળી ડૂબજા ગમે કાનને રાધાજી રૂસણાની રાખે. રામજી શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. આહા કાગવાલી નો જેને વધ કરેલો રોજ મેળમાં રાખે. કાગવાલી નો જેને વધ કરેલો રોજ મેળમાં રાખે. ઋણ ચુકાયું ને ભારત ભાગવત ભાગે. રામજી શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખા રાખે.
લક્ષ્મણજીની જેને સેવાયું નોંધી ચંદ્ર સૂર્યની શાખે. કૃષ્ણ અવતારમાં જ્યારે અવતરવાનું થયું એટલે લક્ષ્મણજીને કીધું, શેષાવતારને કીધું ભગવાન શેષ નારાયણને કે હાલો પાછા આપણે બીજા અવતારમાં પધારવાનું છે. કે પ્રભુ રામ અવતારમાં તો 14 વર્ષ ઉગાડા પગે વનમાં હાલી હાલી થાકી ગયો છું, હવે રહેવા દો. કે તો આ વખતે મોટા ભાઈ બનાવું, હું નાનો બનું. લક્ષ્મણજીની સેવાયું નોંધી ચંદ્ર સૂર્યની શાખે. બળદેવજીને મોટા બનાવી એની આજ્ઞા સિર પર રાખે રામજી. શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખાઈ રાખે. ચોખાઈ ચોપડા રાખે રામ મારો હિસાબ તલનો રાખે રામજી. શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. કાગવાલીનો જેણે વધ કરેલો રોજ મેલમાં રાખે. વાલીને જ્યારે શિકારીની જેમ હંતાઈને ભગવાને સંધાન કરીને જ્યારે માર્યો, વાલ્મીએ એક પ્રશ્ન કર્યો છે, પ્રભુ ધર્મ હેતુ અવતરે वो गोसाई और मारे वो मोही व्याध की नाई. ધર્મ માટે તે અવતાર લીધો અને તું તો ક્ષત્રિય છો, તું તો ક્ષાત્રત્વને ધારણ કરવા વાળો છો અને શિકારીની જેમ હંતાઈને માર્યો મને. मैं बैरी और सुग्रीव पियारा अवगुण कवननाथ मोही मारा. રામ બરોબર બોલી નથી શક્યા પણ કાનમાં કહી દીધું કે આ તો મારે અવતાર કાર્યમાં આવતું હતું, પૂરું કર્યો સિવાય છૂટકો નહોતો. પણ જા બાપ, કૃષ્ણ અવતારમાં પ્રાચીને પીપળે હું મારા પગનો ફણા પર હૂતો હોઈશ, તેથી બાણ ઠપકારી દેજે, તારો હિસાબ પૂરો કરી લેજે. કાગવાલીનો જેણે વધ કરેલો રોજ મેળમાં રાખે. પ્રાચીને પીપળે ઋણ ચુકાવ્યું, બોલ્યું બાણની સાસાઈ નાખે રામજી. શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. ચોખાઈ ચોપડા રાખે રામ મારો હિસાબ તલ નો રાખે રામજી. શેઠ સદર છે પોતાના ચોપડા ચોખા રાખે. કઈ કઈ માતા જે રે કલંક ભર્યું એનું નામ લખીને રાખે. કઈ કઈ માએ જે કલંક ભર્યું એમાં ભગવતી જન્મદાત્રી તો દેવકી હતી, પણ 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવતી જશોદાને થકી જનેતાને પ્રેમ ન કરી એટલો કનૈયાએ વળતર ચૂકવી દીધું, પ્રેમ કર્યો. માતા જશોદા देवकी जी ने वालो दूध तजी ने गोली. माता जसोदा ने भागे राम जी. सेठ सदर છે રે પોતાના ચોપડા ચોખા ચોપડા ચોખા.
ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી એમ લખે છે કે રામાયણ વાંચવાનો ગ્રંથ નથી, રામાયણ વિચારવાનો ગ્રંથ નથી, રામાયણ તો આત્મસાત કરવાનો ગ્રંથ છે. એનો એક એક પાત્ર દીકરો કેવો હોય, પત્ની કેવી હોય, સાસુ કેવી હોય, બાપ કેવો હોય. એ જી શ્રાવણે પડી વાત ને મારો રામ ગીજો વનવાસ રે, મારો પ્રાણ ગીજો વનવાસ. ત્યાં તો દશરથ રાજા એ દેહ લે ત્યાગે ને છોડી જીવવાની આશ બનું, પિતા તો બનું જેવો હતો રઘુવીર ને જેવો, બનું પિતા તો બનું જેવો હતો રાજા રામ ને જેવો. મૃગ મારી લે ઢોલીએ ગાયવા ને નો જોજા સીતા નાર રે, રામે નો જોજા સીતા નાર. ત્યાં તો હે સીત હે સી એમ રટ્યા હાલી નાને ઓડાની ધાર, બનું પતિ તો બનું જેવો હતો સતી સીત ને જેવો, બનું પતિ તો બનું જેવો હતો સતી સીત ને જેવો. આખા ગીતનો અને રામાયણનો જે સાર છે એ ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી મને તમને સમજાવે છે. એ જી જાન મન અંદર બેસી શકીને, એ જી જાન મન અંદર બેસી શકીને હું દુઃખમાં ભાગ્યો થાવ રે, કોઈના દુઃખમાં ભાગ્યો થાવ. બની શકે તો એ શાંતિ પમાડું ને હું ના ઉડે ગુનાવ બતાવો ઉપાય કોઈ એવો, બનું દુઃખ ભાગ્યા દેવો બતાવો ઉપાય કોઈ એવો, બનું દુઃખ ભાગ્યા દેવો. ચોપટી ચોખામાં આપી દીધું વાલે બધું કુબેરનું દ્રવ્ય રે, વાલે બધું કુબેરનું દ્રવ્ય. એ નાથ ના નાથે મેર કરી જઈને માનું નથી નાથ સૈવ બનું મિત્ર તો બનું જેવો, સુદામા ને માધવા જેવો.